મોરબીના આલાપ રોડ ઉપર જુદી જુદી શેરીની અંદર આવેલા એપાર્ટમેન્ટોમાં ચડીને ચોરીનો પ્રયાસ કરતા હોય તેવા 4 શખ્સો હાલ સીસીટીવીમાં કેદ થયા છે અને અનેક જગ્યાઓએ આ સીસીટીવી ફૂટેજોમાં આ 4 તસ્કરોની ગેંગ જોવા મળતી હોય અને હાથમાં હથિયાર હોય. કોઈ પણ જીવલેણ ઘટના બને અને ચોરીની કોઈ મોટી ઘટના બને તે પૂર્વે પોલીસે સતર્કતા દાખવી ચોરોને પકડવા જરૂરી બન્યા છે. હાલ શિયાળાનો સમય છે, નાઇટ પેટ્રોલિંગ કેવું થતું હશે તે આના ઉપરથી પ્રતીત થઈ જાય છે. જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના આલાપ સોસાયટીના આ વિડીયો છે અને તેની અંદર જુદા જુદા સીસીટીવી કેમેરાઓ હાલ વાયરલ થયા છે, જેની અંદર તસ્કરો મોડી રાત્રિના 4 વાગ્યાના અરસામાં ત્રાટક્યા હોય અને 4 જેટલા તસ્કરો જુદી જુદી બિલ્ડિંગોમાં ચડીને એના બેઝમેન્ટમાં અને પગથિયા ચડીને ઉપરના માળે પણ ચેક કરતા હોય અને જ્યાં કાંઈ પણ ચોરીનો મુદ્દામાલ હાથ લાગે કે કોઈ મકાન ખુલ્લું જોવા મળે તો ચોરી કરવા પહોંચી જાય તે પ્રકારની હાલ આ વિડીયોમાં પ્રતીતિ થઈ રહી છે. પરંતુ સદભાગ્યે કોઈ પણ ઘરમાંથી ચોરી થયેલ નથી તેવું હાલ સામે આવ્યું નથી. જોકે તેઓના હાથમાં હથિયાર પણ જોવા મળી રહ્યા છે અને જો કોઈ પણ પ્રતિકાર કરવા વ્યક્તિ આડો ઉતરે તો તેને તે હથિયાર વડે ઈજા પણ પહોંચાડી શકે, જીવલેણ બનાવ પણ બની શકે, અથવા તો જો કોઈ મકાન ખુલ્લું મળે કે બંધ મળે તો તેની અંદર મોટી ચોરીની ઘટના પણ બની શકે તેવું હાલ લાગી રહ્યું છે. માટે આ જે વિડીયો વાયરલ થયા છે તે વિડીયોમાં દેખાતા 4 તસ્કરો કોણ છે તેને પકડવા જરૂરી બન્યા છે. હાલ આ પરપ્રાંતીય ઈસમો હોય તેવું તેના પહેરવેશ ઉપરથી પ્રતીત થઈ રહ્યું છે. જોકે વહેલી સવારે 4 વાગે સોસાયટી વિસ્તારના જુદા જુદા શેરીઓમાં, મકાનોમાં દિવાલો કૂદીને ફળિયામાં તથા જે તે એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં અને પગથિયા ચડીને ઠેક ફ્લેટ ઉપર પણ આ તસ્કરો પહોંચી ચૂક્યા છે અને ચોરી કરે તે બાબતે તેઓના વિડીયો હાલ જોવા મળી રહ્યા છે. પરંતુ સદભાગ્ય કોઈ ચોરીની ઘટના હાલ સામે આવી નથી. પરંતુ જે તસ્કરો કેમેરામાં કેદ થયા છે તેઓના હાથમાં હથિયાર જેવી પણ વસ્તુઓ જોવા મળી રહી છે. માટે કોઈ જીવલેણ અકસ્માત બનાવ અને કોઈનો જીવ જાય કે કોઈ મોટી ચોરીની ઘટના બને તે પૂર્વે આ તસ્કરોની જે ચડી બનિયાનધારી ગેંગ જેવા આ પરપ્રાંતીય મજૂર જેવા લાગતા જે ચોર ઈસમો છે તેને પકડવા જરૂરી બન્યા છે. હાલ શિયાળાનો સમય હોય, મોટાભાગે લોકો બધાય ઘરમાં હોય છે, પરંતુ તેમ છતાં આ તસ્કરો ચોરી કરવા માટે નીકળી પડ્યા છે અને વહેલી સવારે 4 વાગ્યાના આ વિડીયો સામે આવ્યા છે, જેની અંદર આલાપ સોસાયટીની જુદી જુદી શેરીઓમાં જુદા જુદા મકાનો કૂદીને ફળિયામાં, તે ઉપરાંત એપાર્ટમેન્ટની દિવાલો કૂદીને એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં અને ઠેક ફ્લેટની ઉપર સુધી ચડીને ચેક કરી રહ્યા છે. અને જો કોઈ પણ કાંઈ માલ હાથ લાગે તો લઈ જવાની ફિરાકમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ આ તસ્કરોને કોઈ પોલીસનો ભય ન હોય તેવી બનાવ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે પોલીસનું નાઇટ પેટ્રોલિંગ મુખ્ય રોડ ઉપર થતું હોય અને સોસાયટી વિસ્તારોમાં આ રીતે બિંદાસ ઘૂસીને તસ્કરો ચોરીના બનાવને અંજામ આપવાની વેતણમાં હોય, પરંતુ હાલ તેઓ ચોરીની ઘટનાને અંજામ આપી શક્યા ન હોય. પરંતુ આ રીતે જે વિડીયો વાયરલ થયા છે તે જોતાં કોઈને કોઈ મોટી ચોરીની ઘટના બને કે કોઈ હથિયાર વડે કોઈનો જીવ જાય તે પૂર્વે આ ગેંગને પકડવી જરૂરી બની છે તેવી લોકોમાં પણ માંગ ઉઠી છે.